1 2 3 ગો આ આંખની મારી નાની છે, આ સાઈડની આંખ મારી નાની છે, ખબર નહીં કેમ પણ માઇક ટેસ્ટિંગ હતું આ. આટલા મોટા કક્ષામાં લખેલું અઢાર દેખાય જ ને. C5 થી ચાલુ કરવાનું છે. હા એ C5 તમે તમારી રીતના કોઈ પણ બનાવી શકો, ગમે તે બને કોઈ પણ આ ગાઈસ મૂતરવા આવી ગયા હવે. કાચ ગંદો છે અને અમે 200 પાઉન્ડમાં કુનાલને એક્સપોઝ જ કરી નાખું. બોલ હા કપડા કાઢ 200 પાઉન્ડ હાલ ને તો એવી રીતના એક્સપોઝ નહીં તો રીલ થોડી એમએસ નહીં બનાવવાનો તારો. Come on, lightweight baby. તમે માનશો નહીં ગાઈસ, બહુ ખાડા કરબટ થયા છે, બહુ ખાડા આવે છે એરોપ્લેન. ગાઈસ એવું સાંભળ્યું છે કે જે લોકો આવું બોલે છે કે હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ, એ લોકો જ પૈસા કમાય છે અત્યારે, તો અમે પાછા આવી ગયા છીએ યુટ્યુબમાં પૈસા કમાવા હાટું. વ્લોગનું કોઈ કારણ તો નહીં વ્લોગનું, પણ આજે ભાઈ ઇન્ડિયા જાય છે આફ્ટર 3.5 year કે સમથિંગ 4 year ખબર નહીં, તો વ્લોગ બનાવવાનું વિચાર્યું છે. જોઈ લો, તમારે મજા આવે તો આગળ સુધી જુઓ ને. સાંજની ફ્લાઇટ છે એ પહેલાં અમે જીમમાં આવી ગયા છીએ, જોઈ લો. થોડી છાતી પછાડીને જઈએ ને, થોડુંક પંપ આવી જાય છાતીમાં. જીમ કરીને 2 કલાક જીમ કરીશું, પછી હજી શોપિંગ કરવા જવાનું છે. હેડ ટેન્શન નહીં, 50 કિલો જ છે, તારે તો શરમાવું જોઈએ થોડું. મને શરમ આવે છે પણ તોય ભાઈ. હેડ પેલા તું તો મરી જાય. 3 રેપ તો પતાવા હતા યાર. આવું છે ગાઈસ, તમને લાગે મારું વજન ઓછું છે, થોડો પતલો દેખાવો. સ્લીપર બિલ છે, સ્લીપર બિલ. સ્લીપર બિલ હમણાં ઉપર જઈને બતાવું તમને. બધા એક અંગ દેખાડું છું તમને. જીમ પછી કેળવું જરૂરી છે ગાઈસ. આટલી બધી મજૂરી કર્યા પછી છે ને થોડું પ્રોટીન આવવું જોઈએ, નહીં તો તમે બધું ખાલી થઈ જાય. જે 2 લેવાના છે આપણે, ખાલી 2 જીમ હોવું જોઈએ. અહીંયા સ્ટેશન, અહીંયા ઉપર જીમ, નીચે કો, બધું એક જ હારે તમને મળી રહે. અને અહીંયા બસ સ્ટેન્ડ છે, અહીંથી તમે ગમે ત્યાં જઈ શકો. આટલું એક્સેસેબલ વસ્તુ હોવી જોઈએ જીમ, તો ટેન્શન નહીં. જીમમાંથી અમે શોપિંગ કરવા આવી ગયા ગાઈસ. કઈ શોપો નહીં ખુલે, બધું તાળા મારેલા છે. જેડી બિચારું ખુલ્લું છે, ત્યાંથી કંઈ લેવાનું નહીં આજે. જ્યાંથી લેવાનું છે અવેલેબલ નહીં, બંધ છે. પબ્લિક બધી રાહ જોઈને ઊભી છે બહાર. કોઈને કામ જ નહીં કરવું લંડનમાં, અને અમારી જેવા મજૂરી કરીને થાકી જાય. અહીંના પૂરીઓને કામ નહીં કરવું, 12 વાગ્યા સુધી સૂઈ રહ્યા છે. બ્રાન્ડનું નામ જો, ચેલ્સી બૂટ લેવા આવ્યા. છેલ્લા દિવસે ઘોડા ના દોડાવાય કદી, મારી સાઇઝ જ નહીં, આમને હવે ઓર્ડર કરવું પડશે. એક જોડી પડી છે, એ સાઇઝ 10 છે. એટલે છેલ્લા દિવસે કદી આવું રાખો ને. હજી મારે બેગ પેક કરવાની બાકી છે, રાતે 9 વાગ્યાની ફ્લાઇટ છે. મારા બાપા જોશે ને તો મારશે મને. ક્યાંય ના મળ્યું ને ગાઈસ, ઓફિસમાંથી બૂટ લેવા પડે છે. અહીંયા લોકો ઓફિસમાં કામ નહીં કરવા આવતા, બૂટો વેચે છે. મોચી છે, મોચીઓ નહીં, ઓફિસ હોય. જો દેખાય ઓફિસ. તો ગાઈસ અમારે અહીંયા કેવું છે, બૂટ્સમાં દવા મળે, ઓફિસમાં શૂઝ મળે. યુકે થોડું ગાંડું મગજ તો ને બૂટવાળો. આપણે કેવું ઇન્ડિયામાં લારીવાળા નાની દુકાનો ખોલીને બેઠા હોય, એવો બૂટવાળો હતો. 15,000 રૂપિયાના બૂટ વેચતો હતો. અને અમે બ્રાન્ડમાંથી એની કરતાં સસ્તા અડધી પ્રાઇસમાં લઈને આવી ગયા. ફાઇનલી ગાઈસ આ બેગ લઈ લીધું, અને એક મસ્ત યલો બેગ મળ્યું છે. ખતરનાક કલર છે, તમને ગમે ના ગમે આઈ ડોન્ટ કેર. જો મસ્ત બેગ મળ્યું છે, લેવાનું નહોતું પણ યલો કલર હતો એટલે લઈ લીધું. અને આ જો કલરની બસો જો, તમારે ફોટા બોટા પડાવવા હોય
તો પડાઈ જજો, પણ અંદર કોઈને જવા નહીં દેતા. અલા નહીં, જે છે એ ટ્રુથ કહું છું. ઉભા પડાઈ લેજો. આટલું તો કીધું, હવે આથી વધારે કેટલું કહું. હલો સબસ્ક્રાઈબર જોયું, આપણી ફેન ફોલોવિંગ સ્ટ્રેટફોર્ડમાં એટલી છે. આંખ જોઈ લો મારી. આ તમે ફિલ્ટર કરો છો ને, ફિલ્ટર નો એ ફાટી રહી છે મારી, ફાટી રહી. 4 થઈ જાય, 4. ઇન્ડિયા મારી આંખો પહોંચે જ ના પહોંચે ખબર નહીં, પણ હું લેન્સ તો પહેરીશ. આ આંખ છે ને મારી નાની છે, આ સાઈડની આંખ મારી નાની છે, ખબર નહીં કેમ, પણ આવું જ છે મારું. તો તારું નામ કુણ્યો ને કાણ્યો આવતું એક આંખ નાની હોય ને કાણ્યો ના કહેવાય? एक आंख बंद हो जाने क्या? ओह, इसमें और उसमें 19-20 का तो फर्क है. तू प्रेशर ना आलिस. गाइस हमें खतरनाक व्लॉग बनाया છે. કાલ સવારમાં આવી જશે આ વિડીયો, આવતા પહેલા વ્લોગ આવી જશે. સોરી, રીલ આવી જશે. મિક્સ થઈ ગયું. પ્રેશર છે થોડું, પિયર પ્રેશર છે, કારણ કે મેં સામાન એટલો બધો લઈ લીધો છે ને. પિયર જઉં છું ને એટલે પિયર પ્રેશર છે. બહુ ખતરનાક સિચ્યુએશન છે. અને મેં છે ને લેન્સ પહેર્યા છે. ઇફ તમે દેખાતા હોય તો. ફાટી રહી હતી પહેરતા હેન્ડલ નહીં થતો. ખબર નહીં, મુંબઈ મારે ટ્રાન્સફર કરવાનો જ સામાન. કેમનું બધું કરીશ? આ શું 100 પાઉન્ડ હાલ તો વિડીયો ડિલીટ કરી નાખો. ના 150 100 હાલ તો ના ચડાવ. પેલા કોણ છે આ? વિન્ટર વન્ડરલેન્ડ છે. વિન્ટર વન્ડરલેન્ડ છે. ભીમો અરે ભીમા ઉઠલા એ ભીમ કી શક્તિ દો. બોલું અંદર બ્લોગમાં કે બીમાર માણસને કૃણાલ હેરાન કરે છે. કશું ના થાય, મને કોઈ પ્રોબ્લેમ નહીં. તું બોલ. સારી નહીં લાગતી તો બી વિડીયો ઉતારે છે. કોઈ દિવસ એવું કીધું કે એ તો પહેલેથી એવું છે ને, એ ફેક્ટ છે. સારી નહીં લાગતી પહેલેથી એવું છે, ફેક્ટ છે. એ કોઈ બદલી ના કે હવે બીમાર ને સારી ના લાગવાનું બાનું ના હોય. સવારના માથું થોડું નહીં, પહેલે નહીં લગાવીએ. યાર તમારે બાલાસિનોરમાં નેટવર્ક નહીં આવતું? ગાઈસ આ નિધિબેન છે, જયંકના ઘરેથી. જયંકના ઘરેથી છે આ. જયંકના ઘરેથી એરપોર્ટ મૂકવા લેવા માટે હેલ્પ જોતી હોય. અઠવાડિયા પહેલા જયું હાટું આયા હતા, આજે એના હાટું. અઠવાડિયા પછી મામા હાટું. અમારું આખું ઘર ખાલી થઈ જાય. એના અઠવાડિયા પછી એક જાય છે, અને એના પછી તો આપણે હાર્દિક રવિવાર 3 મહિના સુધી બુક છીએ. એ પહોંચશે ત્યાં સુધી આવવાનું ચાલુ થઈ જશે. ફેબ્રુઆરી માર્ચ મહિનો અમારા ઘરે કોઈ એપ્રિલ સુધી કોઈ છે નહીં. અમે બે છે ને, આ બે ખાલી, આ બે મૂકવા લેવા વાળા છે. લેવા એ આવશે, મૂકવા એ આવે છે. કોઈને કોન્ટેક્ટ કરવો હોય તો નંબર, હાઉસ ડિલિવરી, એરપોર્ટ ટુ હોમ ડિલિવરી. કોઈને નંબર અહીંયા નીચે લખી આપીશ, કોન્ટેક્ટ કરજો. ઘર સુધી મૂકવા આવશે તમારે. અહીંયા નીચે નંબર આપ્યો છે. લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ. અને હવે અહીંયા થોડી વજનમાં થોડી લાઈન છે, ખબર નહીં શું થાય છે. અમારી પાછળ છે ને એક બેન, સાંભળતું નહીં ને, એક બેન બ્રિટિશ ધણી લઈને આવ્યા હતા. મુંબઈ જાય છે. મુંબઈ વટ પાડ દેવાના. મુંબઈ જાય. અહીંયા જ છે. તમને દેખાય તો ફ્લાઇટમાં દેખાડીશ તમને. લંડનમાં શું ચાલી રહ્યું છે ને કહું જો તમને. શું હાલે છે લંડનમાં કહેજે. બીજી મોટેથી બોલતો અવાજ આવે, પહોંચશે નહીં. હમણાં પેલો એક ભાઈબંધ આવ્યો, 3 મહિના પહેલા જ આવ્યો લંડન. હવે જે ઘરે રહે છે અપટોન ગ્રીન સ્ટ્રીટ પર. એલા ના, ગ્રીન સ્ટ્રીટ નું નામ ના ખરાબ કરશો. પણ એ ગ્રીન સ્ટ્રીટ પર જ ઘરના ભાભીને ત્યાં રહે છે. એ ભાભી અઘરું કર્યું. દાળ ભાત બનાવ્યા છે 4 દિવસ પહેલા. એ દાળ ભાત બચ્યા, બીજે દિવસ એમાં ટોમેટા નાખીને સેવ ટોમેટા બનાવ્યા. અને એ સેવ ટોમેટા બચ્યું, છોકરાએ ના ખાધું, ના ભાવ્યું. એટલે ત્રીજે દાર શનિ રવિ આવતા હતા ને, તે મટર અને પનીર નાખીને મટર પનીર બનાવ્યું. એડું આપણે ગુજરાતી એટલે શોખ હોય ને ભાઈ લંડન આવવાના, તો આ બધી સ્ટોરીઓ સાંભળીને આવજો. મારી પબ્લિક છે ને મોસ્ટલી ઇન્ડિયાથી છે. લંડનમાં કોઈને શોખ નહીં મને જોવાનો. સાચું મારું. હવે અમે સચ્ચાઈ રિવીલ કરી રહ્યા છે. અહીંયા આવું મળે. ગાઈસ મૂતરવા આવી ગયા છે. હવે કાચ ગંદો છે. હેડજે કરજે.
તો મારે જ કરવું છે ને guys. મેં તો કહું પેલું જોગાડમાં ભાઈ મસ્ત છે જો હા અરે રે મને આ સરકારી પાસ. આ બરાબર છે સ્ટેન્ડ જોઈએ મારે ભાઈ 1 2 3 ગો શીખી દેજો. C5 થી ચાલુ કરવાનું છે. હા AC5 તમે તમારી રીતના કોઈ પણ બનાવી શકો ગમે તે બને તે કોઈ પણ આ ડ્યુઅલ વાળા હોય ને તમે એને C5 બનાવી શકો ભલે એ સરકારી વગાડું છું. આમ જો ગાઈઝ જેને પિયાનો આવડતો નો ઓફેન્સ બટ અમને C5 એટલે આ બે આગળ તમને જે બી મળી જાય તમારું ટ્યુન મેચ થયું છે એટલે C5 જોજો હવે. જેમ કે આ નહીં હમણાં થશે એટલે C5 ગો બીજી વાર guys, second take. સેકન્ડ ટેક ભૂલ થઈ ગઈ થોડી. એક થાય તો હમણાં તાજા ટાઈમથી છે ને, તમે ડાયરામાં છો. વી ઓલવેઝ ગીવ સ્પેસ ફોર લર્નર્સ યુ કેન કેરી ઓન ના, ત્રીજો ટેક છે. બસ આ છેલ્લી વાર જ અમે સ્પેસ આલીશું પછી નહીં મળે માઇક ટેસ્ટિંગ હતું આ બહુ વાય થઈ ગયું. ચાલશે કાંઈ છોડવાનો હેડો આપણે જઈએ આ બધું છે ડ્યુટી ફ્રીમાં આવી ગયા છે. લોકોની ઈચ્છા બહુ અહીંયાથી હોય ડ્યુટી ફ્રીમાં. એટલે ઇન્ડિયા છે ને મેઇન રીઝન શું કહેવાનું નહીં, સરપ્રાઈઝ આપીને જવાનું. કે કોઈ લોકો તમને ઓર્ડર ના કરે કે આ લાવજે તે લાવજે ફલાણું લાવજે ઢીકણું લાવજે. એટલે 2-3 જણાને જેને ખબર હોય ને એના માટે ડ્યુટી ફ્રીમાંથી લઈને જવાનું. જો આ ડ્યુટી ફ્રી છે. સસ્તું તો કશું ના હોય, બધું ડબલ પ્રાઇસ હોય છે. કોઈ કહેતું એક સસ્તું મળે ડ્યુટી ફ્રીમાં નથી. આમાં તે વેસ્ટ ફિલ્ડમાં સેમ જ અમાઉન્ટમાં હોય છે. કંઈ નહીં ગાઈસ, હવે જો વેઇટિંગ કરીએ છીએ 8:15 ગેટ અલાઉ કરશે ત્યાંથી જવાનું એમ. ત્યાં સુધી કશું ખાઈએ અને શાંતિથી બેસીશું. 9 કલાકની ફ્લાઇટ છે. 9 કલાક વિડીયો એડિટ કરવાનો છે. આ બ્લોગ તમે જે જોઈ રહ્યા છો એ 9 કલાકે ફ્લાઇટમાં આવશે. આઈ ડોન્ટ નો ગાઈસ કે તમને કોરિયન ફૂડ ભાવતું હોય, સુશી કે એવું કશું. મને તો બહુ ભાવે છે. 1 કલાકની વાર છે ફ્લાઇટને. હજી થોડો નાસ્તો કરી લઈએ. સવારનું કંઈ ખાધું નહીં. ખાવું હોય તો આવતા રહે, મોસ્ટ વેલકમ છે. સવારે 7 વાગ્યા ના કેટલા વાગે ઉઠ્યો હતો? 9-10 વાગે ઉઠ્યો છું. ત્યારના ભૂખ્યો છું. અત્યારે છે ખાઉં છું. એટલું બીજી સ્કેડ્યુલ હતું આજે. જીમ ગયા, શોપિંગ કરવા ગયા, બેગો પેક કરી. બેગો મેં આજે પેક કરી છે જવાના ટાઈમે. અઘરું છે. ખાઈ લઈએ તો ગેસ નીકળી ગયા છે. હવે ગેટ નંબર 29 જવાનું છે. મસ્ત ખાઈ લીધું છે કમ્પ્લેટ, ફૂલ પ્લેટ. અને આ બધી જો બ્રિટિશ એરવેઝ બધી જ ફ્લાઇટો છે. આપણે ઇન્ડિગો વાળા છીએ. મને આજે ખબર પડી છે મારી ફ્લાઇટ ઇન્ડિગો છે. હા ગેસ તો ગેસ આ ફ્લાઇટ રહીને એ જ ફ્લાઇટમાં જવાનું જ મારે. અને અંદર પાયલોટે દેખાય છે. જોરિયા હાઈ કહી દો ને કાકા. હા શાંતિથી કાકા પહોંચાડી દેજો. ભરોસો કરું જ તમારા પર. બોઈંગ છે. બોઈંગ 7879. આવી ગયા છે ગાઈસ જગ્યા ઉપર. કશું દેખાશે નહીં અત્યારે તો. તમે માનશો નહીં ગાઈસ, પણ બહુ ખાડા કરબડ્યા છે. બહુ ખાડા આવે છે એરોપ્લેન. તો ગાઈસ ફાઇનલી મુંબઈ આવી ગયા છે. સેફલી પહોંચાડી દીધા છે ડ્રાઈવર ના કહેવાયેલા પાયલોટે. હંમેશા ગાઈસ મારી જોડે જ પ્રોબ્લેમ થાય. એક બેગ મળી જાય, એક બેગ ના મળે. 10-15 મિનિટથી વેઇટ કરતો હતો. માંડ બીજું બેગ મળ્યું. હા અહીંથી સેલ્ફ ટ્રાન્સફર છે. બહુ લોચા છે. ઇન્ડિગોમાં ફ્લાઇટ ના બુક કરાય યાર. સીધું અમદાવાદ મળે ને. આ બસ વચ્ચે બધું
મગજમારી કરવાની. કંઈ નહીં, હવે મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય. ગમ્યો હોય વ્લોગ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો, શેર કરો બધાને. અને બસ હજી તો સાચું સરપ્રાઈઝ બાકી છે. મારા ઘરે કોઈને ખબર નહીં કે હું જઉં છું, કે હું આવ્યો છું, હું આવ્યો છું.